વેલના બેઠા થાક્યા નથી ને? ન થાક્યા હોય તો એક વખત બે હાથ ઊંચા કરીને તાલી પાડો બરાબર બધા. આભાર. તમને ધર રહી નવા વરાના જાજા જાજા રામ રામ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અહીંયા ભારતીય જનતા પાર્ટીના સન્માન્ય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહ બાપુ, બંને નવનિયુક્ત માન્ય મંત્રીશ્રીઓ, હમણાં સરસ મજાની જેમણે ક્લાઇમેટ ચેન્જ સહિતની વાતો કરી એવા યુવા તરબરાટવાળા માન્ય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, એવા જ યુવાન અને તરબરાટવાળા માન્ય મંત્રી શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર, આપણા આદરણીય પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ, સાથે ઉપસ્થિત બેન આપણા નૌકાબેન ગુમાનસિંહ બાપુ, બેંકના ચેરમેન શ્રી આપણા અર્જુનસિંહ બાપુ, સાથે શૈલેષભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી અને મારા મિત્ર માન્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, સાથે પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદરણીય શ્રી હરજીવનભાઈ સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી જે કે સાહેબ, સાથે ડીડીભાઈ ભાઈ ચક્રવર્તીજી, અમારા 2-3 જણા રહી ગયા, જિલ્લા પંચાયતના પ્રમુખ આપણા બેન હેતલબેન, સાથે બધા એમને ભલા માણસ કહે પરંતુ આધ્યાત્મિક માણસ છે ને કામે એટલું સરસ કરે છે ને દોડાદોડીએ એટલી કરે છે, મારા લવિંગજીભાઈ ઠાકોર, સાથે મારા જિલ્લાના એ પ્રમુખ હતા ને હું મહામંત્રી હતો યુવા મોરચાનો, એવા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, અમીરામભાઈ આવી ગયા ને બધાએ, અમારે બેંકના વાઇસ ચેરમેન કેશુબા બાપુ, બધાના આમ તો વસંતલાલ નામ બધાના ભગવંતદાસ બધાના લેવા એવા છે, તમામ આગેવાનો વડીલો, જીવરાજબા આપણા સંઘના ચેરમેન, હમણાં પેલી બાજુ મોટા સંઘના ચેરમેન બાબરોભાઈ, ભુવાજી, ગગાજી, બધાના રૂપસીભાઈ, તમામના નામ બધાના લઈ શકાય એવા છે, તમામ પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, આગેવાનો, વડીલો, બધા અહીંયા બેઠેલા સન્માન્ય વડીલો, અહીંયા બેઠેલા સૌ સન્માન્ય વડીલો, ઘણા સ્ટેજ ઉપર નથી બેઠા પણ સ્ટેજ ઉપર બેહી એકાય એવા છે, એવા સૌ સન્માન્ય વડીલો, આગેવાનો, નવા વર્ષે આપ સૌને વંદન કરું છું, સૌનો આભાર માનું છું, સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ એક આપણું હળવા મળવા માટેનું એક આ સેન્ટર કે બેસતા વર્ષને દાડે આપણે બધા એકબીજાને જાજા મળીએ કે સવારના દિવસે ગામમાં બધાને મળી લ્યા, ગામમાં જે આવ્યા હોય એને બધાને રામ રામ કરે, ગામના મંદિરે ભેગા થાય અને ત્યાં બધાને રામ રામ કરે. પણ અહીંયા ભેગા થાય એટલે માત્ર ગામ પૂરતા નહીં, આખા તાલુકાના, આખા આજુબાજુના વિસ્તારના, અને જેમ આપણા પ્રમુખ સાહેબે કીધું ને એ પ્રમાણે બૃહદ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના આગેવાનો અહીંયા આગળ મળે અને બધા એના તાણાવાણા સાથે બધાએ રામાસામા કરે, બધા એકબીજાને રામ રામ કરે, એના માટેનો એક આ કાર્યક્રમ છે. એટલે આ કાર્યક્રમ ખાલી શંકરભાઈનો નથી, આ કાર્યક્રમ તમારા બધાનો છે. મેં તો ખાલી નિમિત્ત છું કે તમને બધાને મળવા માટેનું એક આ ઠેકાણું, અને અહીંયા મળીને આપણે બધા એકબીજાને રામ રામ કરીએ, એકબીજા રામ રામ કરીને બધા હળીએ મળીએ. અને ગયા વર્ષોની અંદર કે નાની મોટી મન મેળાપ હોય, કંઈ આગા પાછી ત્રુટીઓ હોય તો બધા મન મોટું કરીને એકબીજાને રામ રામ કરી લે. અને આજનો દિવસ એવો હોય ને કે ન બોલતા હોય ને તો આવીને રામ રામ કરી લેવાય, અને આજે રામ રામ કરી લ્યો ને એટલે પછી આખું વરસ હરખું હેડે. એટલે આ એ માટેનો એક કાર્યક્રમ છે. તો તમને પણ બધાને મારી પ્રાર્થના છે કે નાનું મોટું કંઈ આગા પાછું હોય તો પણ એમને યાદ કરીને જઈને રામ રામ બધા કરી લેજો. છોટે મન છે કોઈ બડા નહીં હોતા, ટૂટે દિલ છે કોઈ ખડા નહીં હોતા. બસ આપણે મોટું મન રાખીને બધા મોટા બનીએ. ઘણી બધી વાતો અહીંયા કરી છે, વિકાસની વાતો કરી છે, દેશની વાત કરી, રાજ્યની વાત કરી. મોદી સાહેબે જે પ્રમાણે આખા દેશને
કઈ રીતે આગળ લઈ જવા માટેનું કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. રાજ્યની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એ પણ કેટલું સક્રિયતાથી કામ કરે છે તેની પણ ચર્ચાઓ થઈ. પણ અહીં પ્રવીણભાઈ યાદ તો કરાવવું પડતું હોય છે વારંવાર, એટલે અમારે એમપી સાહેબ વારંવાર કહેતા હોય છે કે મારા ધણીઓ ભૂલી જાઓ છો તમે. એ વારંવાર એ કહે છે બધાને કે તમે ભૂલી જાઓ છો એટલા માટે કરીને, અને એ વાત મને ખબર પડી કે સાચી વાત છે, એ તમારી વાત ખોટી નથી. તમે વારંવાર એ એક વાત યાદ એટલા માટે કરાવવી પડે કે ઘણી વખત ખબર આ પેકેજ આખું જાહેર થયું ને તો એ ઘણી વખત હજુ એની ચર્ચા ચાલે કે એ ચેટલા મળવાના ને ચીરીક મળવાના. પહેલું તો ખબર પડી પછી કે આપણને મળવાના નહીં, આવું બધું છે ને. એટલે એક તો એવું કર્યું છે કે એમાં સર્વે કરવાની માથાકૂટ જાજી નથી રાખી. સમજાય છે? અને બધાય આખો થરાદ તાલુકો એમાં ડુઆ આવી જાય. પછી વસંતલાલ વળી પાસે કાલ બેઠા બેઠા કે ડુઆ અને ધાખા બે કે અડીને આવ્યા. મહેરબાની કરજો હવે. તો આખો તાલુકો એવો જ આખો બાબર તાલુકો, એવો જ આખો વાવ તાલુકો, આખો સુઈગામ તાલુકો, આખો રાધનપુર તાલુકો, આખો સાંતલપુર તાલુકો, એટલે એની અંદર કોઈ ગામ કે એવું કંઈ રાખ્યું નથી. અને એના બધાય ખેડૂતોને તકલીફ છે. એમાં એના બધાય ખેડૂતો જેટલા હાથ બાર આઠો છે એમાં જેટલા ખેડૂતો છે એટલા બધાને પણ વરસાદ પડ્યો એટલે બધાને તકલીફ પડી છે. આ વાત ત્યાં મારે થઈ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાતમાં કીધું વાત તમારી સાચી છે. અને એ ત્યાં હેલિકોપ્ટર લઈને ત્યાં થઈને ફર્યા છે, અમે બેઠા હતા, અમે જોયું છે, પાણીએ ધરાઈને ભરાણું છે એટલે ખેતી પાકનું. પછી બીજી વાત કરી કે આ થઈ ગયું બધા તાલુકાના બધા ખેડૂતોની વાત. એક વાત હજુ કેટલોક વિસ્તાર એવો છે કે જે વાવનો હોય, સુઈગામનો હોય કે કેટલોક થરાદ તાલુકાના નહેરથી કરીને આજુબાજુ આવેલા ગામ હોય કે ત્યાં પાણીથી વધારે પાણી ભરાણા છે. તો કીધું કે એને પાણી વધારે ભરાણા હોય ત્યાં ભેજ વધારે છે, હજુ ક્યાંક પાણી ભરાઈ રહેલા છે અને ક્યાંક એનો ભેજ એટલો છે કે જે ખેતી નહીં થઈ શકે. તો એના માટે નક્કી કર્યું કે એને 40,000 રૂપિયા એને આલો વધારાના એના ખેડૂત પ્રમાણે. તો એ જ્યાં પાણી વધારે ભરાણું હોય જે વ્યવસ્થા હોય તો ત્યાં એને બીજાને જે બળે છે એના કરતાં ત્યાં પાણી વધારે ભરાણું હોય, જ્યાં પાણી ચાલ્યું હોય તો એને 40,000 20,000 કરીને બીજા આપો. તો એ બીજાને જે મળે છે એ તો મળે, પણ એના કરતાં બીજા વધારાના આપવાની વાત. એટલે આ ચોખવટ કરું, નહીંતર કે 10,000માં શું થશે ને 8,000 ને, આવું નથી. હેરતું છે. દાડમ કે ખેતીના પાકો જે ચાલતા હતા એના માટે અત્યાર સુધીમાં રૂપસીબા અત્યાર સુધીમાં આપણે આ વ્યવસ્થા પેલા ખેતીના દાડમના પાકની એકાભાઈ નથી. રતનસિંહભાઈ પાવડમાં એમાંય ખરા ને મફતલાલ, એ દાડમના ખેતીના પાકને વરસાદ પડ્યો હોય, એના ફૂલડા બેઠા હતા, એ આખું પેલું પડી ના ગયું હોય, આખો દાડમનો પડી ના જાય, પણ એના ફૂલડા પડી જાય તો એનો પાક ક્યાંથી થાય? અને દાડમ તો ના બેહે ને. તો પછી એને પણ આપણે આપવું એવું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અને એને એટલે લગભગ 50,000 કરતાં વધારે એને ખેડૂતના ખાતામાં એના ભાગે જે દાડમ વાવે છે એમને મળવાની વ્યવસ્થા. અને આ પહેલી વાર આ રીતનું થયું છે. હો, દાડમ પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે આ પ્રમાણેનું પેકેજ જે આપ્યું હોય તો એ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એ નિર્ણય કર્યો છે. તો એમને ખેડૂતોને જ્યાં નુકસાન છે ત્યાં વ્યવસ્થા એની કરી દેવી. અને આખા વિસ્તારમાં જેટલા દાડમ છે ને એ બધાને ફૂલડા આવેલા જ હતા. અને એ જ ટાઈમે વરસાદ પડ્યો છે. વરસાદ પડવાનો એ જ ટાઈમે સિઝન હતી ને, અને ત્યારે જે બેઠા હતા ને એ જ ટાઈમે એનું નુકસાન થયું છે. તો આ રાજ્ય સરકારે ખેડૂતોને ઉદારતાપૂર્વક એને, દાખલા તરીકે તમે જોયું હશે ઘાસની ગાડીઓ, ઘાસ પલળી ગયું, પૂર આવ્યું એમાં પલળી ગયું, એમાં અમુક તણાઈ ગયું, અને પછી વરસાદ વધારે થયો એટલે જે હુકું પડ્યું હતું એ પલળી ગયું. તો પછી શેક ત્યાંથી
દક્ષિણમાંથી ત્યાંથી ખટારા ભઢી ભરીને આપણે અહીંયા આગળ લાઈને કીધું કે ભાઈ ગામડા સુધી ઘાસ પહોંચાડો અને આ ઢોરા બધા ખાય. આ બધું થાય છે એ ખબર પડે છે એમ દોણામ જાય છે બારોબાર. નહીતર બે જણા વાતો કરે ને પેલું આમ હોય પછી હું કે એમ નહીતર કરવાવાળા હશે ને એને પછી મનમાં ત્યાંથી બેઠા બેઠા ભૂપેન્દ્રભાઈને એમ થાય માન્ય મુખ્યમંત્રીશ્રીને કે હું આટલું બધું કરું છું ના એને ખબર છે કે નહીં, એવું ના થાય. તો આ ધ્યાનમાં આવે છે. કોઈ દાડો આટલા ખટારા ભાળ્યા હતા કે કોઈ આવીને આપણા ગામડામાં ત્યાં પહોંચે એવું જોયું હતું કોઈ દાડે? એટલે હોંકારવાળો ભાળ્યા હતા કોઈ દાડો? નતા ભાળ્યા ને. તો આ જે કામ કર્યું એ સારું કર્યું ને. તો એના માટે કરીને મારે તમને કહેવું છે કે જે કામ આવું સારું સારું કરે એને આપણે બધાએ વધાવવા પડે. તો જો બહુ તમને એમ લાગે કે આ કામ સારું થયું ને ખેડૂતના દીકરા તરીકે તમને એમને લાગતું હોય કે આ નિર્ણય રાજ્ય સરકારે કર્યો, ઐતિહાસિક નિર્ણય કર્યો, અને એમાં તમારો મનનો રાજીપો થયો હોય તો બે હાથ ઊંચા કરીને તાળી વધાવો, ચાલુ રાખો. રાજી થયા હોય કે આ કામ જે નિર્ણય કર્યો રાજ્ય સરકારે આપણા માટે, તો એને તાલીથી વધાવો. આભાર તમારો બધાનો. તો આ કામ કરવાવાળાને હજુ એમ થાય કે હજુ બીજું વધારે કામ કરા. તો આજે નાગલાન, ખાનપુર ને અમારે જીવરાજબાનું ગામ ને આજુબાજુના બધા ગામો 10-15 વર્ષથી પાણી ભર્યું જ રહે. હવે પાણી ભર્યું રહે તો જીવરાજબા આ વખતે ભર્યું રહેશે, એના પૈસા આ વખતે ક્યાં ગયા? નીકળ્યા તો એ વાળું કરવા ગયા છે. તો એના પણ 20,000 રૂપિયા ત્યાં આગળ વધારાના જેટલાના પાણી ત્યાં આગળ ભરેલા છે રૂપસીભાઈ, એમને પણ વ્યવસ્થા વધારાની કરવાનું. એટલા માટે અણદાભાઈ કે આ વખતે એનો લાભ મળે ત્યાં. અને જે પાણી છે એનો કાયમી નિકાલ આ બાખા પટાનો, એ વાવ હોય, સુઈગામ હોય કે થરાદ હોય, તો એના માટે પૈસા ઘણા જુએ, પૈસા વધારે જુએ. માન્ય મુખ્યમંત્રીશ્રી આ જ જગ્યા ઉપર આવ્યા હતા અને ત્યારે વાત કરી હતી કે આ કામ કરવું હોય તો 1000 કરોડ કરતાં વધારે રૂપિયા જુએ. અને એ વખતે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે જેટલા જોશે એટલા આપશું. અને મારે આભાર માનવો પડે આ વિસ્તારના પ્રજાજનો વતી, ખેડૂતો વતી, કે ખેડૂતોના ખેતરની અંદર ખેતીના પાક ભવિષ્યની અંદર બગડે નહીં, એના પાણી માટે ભરાઈ જાય ને એના ખાર ઉપર આવે નહીં, એના માટે કરીને રાજ્ય સરકારે બાપુ કેટલા રૂપિયા ખબર છે? 2502 એટલે કે 25 હે નહીં, 2,500 કરોડ, 100 કરોડ નહીં, 2 કરોડ નહીં, 500 કરોડ નહીં, 1000 કરોડ નહીં, 2,000 કરોડ ને બીજા 500 કરોડ. એટલે આ આખી પાઇપલાઇનની અહીંયા યોજના જે આખી મૂકી છે ને ધાનેરાની થરાદની, એના માટે 1100 કરોડ રૂપિયા એમાં મૂક્યા છે. 1100 કરોડમાં આખા વિસ્તારના તલાવો ભરવા માટેની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ. પણ આ પાણીના નિકાલ માટે વળી પાછા બીજા 2500 કરોડ રૂપિયાની આ વાત છે. એટલે આ નાની ઘટના નથી. ઘણી વખત એમને કોઈ બોલે ત્યારે ધ્યાનમાં એ પાણીને પણ વરસાદનું ચોખ્ખું પાણી આવે તો એને વેડફીને રણમાં આખું જવા દેવું નથી કરવું, એને ધરતીની અંદર પહોંચાડવું છે. અને અહીંયાથી વ્યવસ્થા એવી કરવી કે દૂર સુધી જો સરકારી જમીન કોઈ મોટી મળે તો એના મોટા સરોવર બનાવીને અહીંથી કરીને એનું પણ આગળ આ પાઇપો સાથે જે જોઈન્ટ કરે છે ને એની સાથે જોઈન્ટ કરીને જે વિસ્તારમાં પાણી નથી તો અમૃત જેવું પાણી બગડી ના જાય તો એવા વિસ્તારો સુધી પહોંચાડવા માટેનું કામ પણ કરવું છે એની સાથે સાથે. એટલે જળ બગડે નહીં અને એનો ઉપયોગ પૂરેપૂરો થાય અને એક જગ્યાએ એનું નુકસાન ન થાય, આ બંનેની યોજના સાથે વિચાર કરીને કરવાનું કામ આપણી રાજ્ય સરકાર કરી રહી છે, આપણા માટે કરી રહી છે. હેદુજી કોઈ દાડો મેં સાંભળ્યું છે કે આ પૂર આવે એક બીજું ત્રીજું થાય ને તો આપણે એવું સાંભળતા કે વીમો આપશે. કેટલો આપશે? કે મારે 4,500નો વીમો આવ્યો. આ મેં સાંભળ્યું છે ને, હું ધારાસભ્ય થયા પછીની વાત કરું છું. એટલે હા ખૂબ થયું ને. તો આ 4,500 કે 5,000, કોઈ દાડો 10,000નો વીમો પાક્યો હોય તો એમ કહી દે 10,000નો વીમો પાક્યો છે એમ. તો આપણે એમાં કરતા કે ઓહો 10,000નો વીમો પાક્યો. અને અત્યારે હાલ આ રાજ્ય સરકાર આ ખેડૂતો માટે આટલું કામ કરી રહી છે. હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે. હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં, ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધા
હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને, પાછા બે દોડે એવા માણસો છે. એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કેમ છે. અને તમને બધાને કહું છું, બેહવા ના દેતા અહીંયા બરાબર. પણ પછી એ ફાઇલો લઈને એમને ના પ્રવીણભાઈએ કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા. એટલે 2 દિવસ કે 3 દિવસ એમને ત્યાંનું કામ કરવા દો. અને અહીંયા જ્યારે 3 દિવસ હોય ને તે દિવસે બધાય ફેરવો અને બધાય કામ જે કરાવવાનો ને બધાય કામ માત્ર મત વિસ્તારના નહીં. અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે, દિયોદરનું કામ કરે ને થરાદનું કરે. કેમ? મંત્રીશ્રી છો, માન્ય મંત્રીશ્રી કહેવાય તમે. અમે ત્યાંથી વાત કરીએ ને વિધાનસભામાં અધ્યક્ષ તરીકે, એટલે હવે અમે એમ બોલીએ માન્ય મંત્રીશ્રી. તો માન્ય મંત્રીશ્રી પ્રવીણભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે. લવિંગજી હા એ કીધું ને ભેગું, હા એ કીધું એમને કે રાધનપુર સાતલપુરે આવે. એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને પેલા માણસ. તમે જેમાં તમે સમજો તો ખરી. તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર, સરસ. તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે. અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટર્મમાં. મારે તમને બેન કહેવું છે, હું મંત્રી બન્યો તો 4 વાર ધારાસભ્ય થયો ને ત્યાર 3 વાર સુધી કોઈ દાડો વારો નહોતો આવ્યો. ચોથા વખતે 2.5 વર્ષ માટે વારો આવ્યો હતો મારો. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે 1 વાર મંત્રી થયો હતો. અને તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય ને તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે અને 24 કલાક એ જ તમારી પાસે મળશે. અને 24 કલાક જ તમે છો, એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો? તો ઊંઘ ઓછી કરીને પણ, સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ, બેમાં ઉત્સાહ છે, બેની અંદર દ્રષ્ટિ છે. અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે. હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું. અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ને ત્યાં લઈને આવે માણસ અને મને કહે કે આવું કરીએ તો કેવું. તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે. તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા આ સરહદી વિસ્તાર માટે. અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે, કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે. હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે એક વાત કરી છે સ્વદેશીની. તો આ વાત કરીને મારી વાત પૂરી કરું છું. સ્વદેશીવાળું કામ આવતા વર્ષે આપણે સંકલ્પ કરીએ કે દેશના પ્રધાનમંત્રી શ્રી દેશને મજબૂત કરવા માટે સ્વદેશી માટે આગ્રહી હોય તો સ્વદેશીપણાનો સંકલ્પ આપણે બધા કરીએ. બને રાષ્ટ્રનો ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, સ્વતંત્રતાનો પ્રાણ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી, હો યુગ ધર્મ સ્વદેશી. તો સ્વદેશીપણાના કામને આગળ વધારો. હજુ ઘણું કામ કરવાનું છે. અહીંયા તો ઓફિસો કરવી પડશે, કચેરીઓ કામ કરવાની છે. એટલે હું આ 2 જણને તો કહું છું, પણ મારે તો એટલું કામ ભેગું થશે કે મારો પૂરો સમય નવરચિત વાવ-થરાદ જિલ્લાને દેશની અંદર અગ્રહરોળનો જો જિલ્લો બનાવવો હોય તો એના માટે મારે પુરુષાર્થ ખૂબ કરવો પડશે. અને એમાં કોઈ પાછી પાની નહીં કરવું. તમારા આશીર્વાદ અને સહયોગ હશે તો એ કામની અંદર ક્યારેય કચાશ નહીં રાખવું. અને ફરી કહું છું કે કામ એટલા લાવશું ને કે ગણતા થાકશો. ગણતા મેં પહેલાં પણ કીધું હતું કે ગણતા થાકશો ને એટલા કામ આ વિસ્તારના વિકાસ માટેના જે છે. નહીતર ઘણા ક્યાંક તમે બોલ્યા હતા એટલું બધું પૂરું થઈ ગયું, બોલ્યા હતા એટલું પૂરું થઈ ગયું નહીં. એ તો સંકલ્પ હતો બધાની સાથેનો, પરંતુ એનાથી હજુ ઓર તેજ ગતિથી આગળ આપણે વધવાનું છે. સૌને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. તમામને એક મિનિટ બધા ઊભા રહેજો. ત્યાં જ્યાં ઊભા છો ત્યાં તમારો ટેલિફોન છે. અહીંયા મને બધા એમ કહે છે કે આ દિવાળીના દીવડા છે ને એનો મોબાઈલ ઉપરથી પ્લસ કરો કે બધા
અને સરસ થશે. હા, જો એમણે ચાલુ કર્યું. કરો ને ચાલુ તમારા એક વખત બધા અહીંયાથી કરીને. જો આ લાઇટ તે બંધ થઈને ઓહો હો ભાઈ અહીંયા ઉપર આવી જાઓ. પેલા ટીવી વાળા તમે જોવાવાળા બધા ઉપર આવી તમે. વાહ 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 વાહ. અહીંયા જો તમે આ જુઓ મોબાઈલ હજુ પણ કેટલાય હજુ ત્યાંથી ઘણા બધાના મોબાઈલ ચાલુ નથી થયા. લાઇટ ચાલુ કરીને આમ થોડો દીવડા કરતા હોય, આરતી કરતા હોય, ધરણીધર શામળાની માં, નરેશ્વરીની માં, જગદંબાની એ રીતે કરો આરતી. વાહ 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 વાહ. અહીંથી દ્રશ્ય એટલું સરસ લાગે છે કે ન પૂછો વાત. બોલો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને કહીએ અમે સ્વદેશી માટેનો સંકલ્પ કરીએ છીએ. આ સંકલ્પ સાથે આપ સૌને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. બોલો ભારત માતા કી, ભારત માતા કી. ભાઈ પેલી લાઈટો ચાલુ કરો. શંકરભાઈ ચૌધરી સાહેબ તેમજ આપણા પૂર્વ એમપી પરબતબા તેમજ આપણા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ બાપુ, આપણા નવનિયુક્ત જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એવા પ્રવીણભાઈ માળી, આપણા હમણાં જ ભલામણ રાધનપુરના ધારાસભ્ય એવા લવિંગજીબા, પાટણના જિલ્લા પ્રમુખ બેન શ્રી હેતલબેન, આપણા પ્રદેશ મંત્રી નૌકાબેન, આપણા તમામ મંચસ આગેવાનો, અહીં પધારેલ તમામ આગેવાનો અને યુવાન મિત્રો તમામને નવા વર્ષના રામ રામ. આપણું નવું વર્ષ સુખમાં જાય, નિરોગી જાય એના માટે તમામને શુભકામનાઓ પાઠવું છું. આપણને આમ તો નવા વર્ષમાં એક સંકલ્પ કરવો પડે. નવા વર્ષની શરૂઆત થતી હોય ત્યારે આપણે એક સંકલ્પ કરીએ કે મોદી સાહેબનું જે સપનું છે કે આપણા ભારતને વિકસિત ભારત બનાવવાનું, એ બનાવવામાં આપણે આજથી એક નવા વર્ષમાં સંકલ્પ કરવો છે. એ સંકલ્પ છે ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી. એટલે આપણે સૌ નવા વર્ષની અંદર જે આપણે અહીં ભારતની અંદર બનતી હોય એ જ ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજના દિવસે સંકલ્પ કરીએ. અને આજના દિવસે મારે બનાસકાંઠા જિલ્લો હોય, પાટણ જિલ્લો હોય કે સમગ્ર આગેવાન તમામે તમામ આગેવાનનો આભાર માનવો છે. આભાર એના એટલા માટે કે આપે સૌ પેટા ચૂંટણીની અંદર અહીં વાવ વિધાનસભાની અંદર જે મહેનત કરી અને આપણું ભાજપનું કમળ ગાંધીનગર મોકલ્યું અને એથી વધુ 11 મહિનાના સમયની અંદર જે મંત્રીમંડળમાં સમાવેશ કર્યો છે એના માટે તમારો બધાનો આભાર માનવો છે. તમે બધાએ મહેનત કરી ત્યારે આ શક્ય બન્યું છે. એટલે તમારો વિશિષ્ટ હું તમામનો આભાર માનું છું કે આપણા આ વાવ થરાદ જિલ્લાની અંદર ઘણું બધું આપ્યું છે. ત્યારે હમણાં જ આપણે અતિવૃષ્ટિ આવી તો અતિવૃષ્ટિની અંદર પણ આપણને 947 કરોડનું પેકેજ અને એનાથી વધુ જે આપણા હસમુખા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે આપણને ખેડૂતો માટે હંમેશા હસતા મોઢે આપે છે, ત્યારે આપણને કાયમી નિકાલ માટે પણ 2500 રૂપિયાનું પેકેજ પણ એનાથી વધારે થાય તોય પણ મુખ્યમંત્રી સાહેબે આપણને ના નથી પાડી. સાથે સાથે જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એમનો પણ આભાર માનીએ, પણ એમને પણ કચાશ નથી રાખી કે આપણને જે ખેડૂતોને પાક નુકસાન થયું હોય એમાં વળતર એમને ખુશ થાય એટલું વળતર આપ્યું છે નવા વર્ષની અંદર. એમાં અધ્યક્ષ સાહેબનો પણ ફાળો છે. તમામે અમે પણ રજૂઆત કરી, અમે પણ કીધું કે ખેડૂતોને ખુશ કરો તો દિવાળીની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખેડૂતોને ખૂબ ખુશ કર્યા છે. એટલે તમામનો આ તબક્કે આપણે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ કે આ વિસ્તારની અંદર કાયમ ચિંતા કરી છે. આ વિસ્તારને વાવ થરાદ જિલ્લો આપ્યો, આ વિસ્તારને તાલુકા આપ્યા, આ વિસ્તારની અંદર ખૂબ પ્રગતિ કરવા માટે આપણને એક વાવ થરાદ જિલ્લો આપ્યો છે. આ જિલ્લાને આપણે સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. તો આપણે સૌ સાથે મળી અને આ જિલ્લાનો વિકાસ કરીએ. નવા વર્ષની અંદર સંકલ્પ કરીએ કે આપણે આપણા ભારતની અંદર જે વસ્તુઓ વેચાય છે એ જ વસ્તુનું ખરીદ કરશું તો આપણું આ જિલ્લો, આપણો દેશ, આપણું રાજ્ય
તમામ વિકસિત બનશે. એટલે આ તબક્કે વધારે ના કહેતા નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ. માનનીય સ્વરૂપજી ઠાકોર સાહેબે આપણને શુભકામનાઓ પાઠવી છે. એમને પણ ખૂબ 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 અભિનંદન પાઠવીએ છીએ. આજના આ સ્નેહ મિલન સમારોહમાં આપણી વચ્ચે ડીસા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી માનનીય પ્રવીણભાઈ માલીને શુભકામનાઓ માટે વિનંતી છે. બોલો ભારત માતા કી, ધરણીધર ભગવાન કી, નડેશ્વરી માત કી, અંબે માત કી. થરાદ વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત જેમની જોડે ખૂબ બધું શીખવાનું છે, જેમને મેનેજમેન્ટ ગુરુ પણ કયા છે, કાર્યકર્તાઓનું ઘડતર કેવી રીતે થાય, જેમની જોડે શીખવાનું છે, એવા વિધાનસભાના અધ્યક્ષ શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના સ્નેહ મિલન કાર્યક્રમની અંદર ઉપસ્થિત માન્ય શંકરભાઈ સાહેબ, માન્ય આપણા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી, આપણા નવનિયુક્ત હમણાં જ આપણે જેમને સાંભળ્યા એવા સ્વરૂપજી, પરબત કાકા, લવિંગજી, સર્વે મંચસ્થ આ બધાને આપણે લગભગ ઓળખીએ છીએ સાહેબ. એટલે સર્વે મંચસ્થ મહાનુભાવ, હા, બધાને આપણે ઓળખીએ છીએ. મિત્રો બે પેઢીથી કામ કરવાનો અવસર મળ્યો છે. એક મારા પિતાજી વખતે પણ આ પેઢી સાથે એક કામ કર્યું છે, અને હવે એક યુવા પેઢી સાથે કામ કરવાનો અવસર આ જિલ્લાની અંદર કામ કરવાનો મળ્યો છે. હવે પહેલાં ધારાસભ્ય તરીકે, હવે મંત્રી તરીકે કામ કરવાનું છે, પણ કરવાનું છે તમારા દીકરા વતી કરવાનું છે. સાહેબના માર્ગદર્શનની અંદર આપણું બનાસકાંઠા આખું એક નવી દિશામાં જઈ રહ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં 2047માં કેમ ગુજરાતને વિકસિત કરવો એ થઈ રહ્યું છે. આખું ઉત્તર ગુજરાત એમાં કેવા પ્લાન હોવા જોઈએ, કેવું ગુજરાત હોવું જોઈએ, એની ચિંતા પણ આપણા સાહેબ કરી રહ્યા છે. પણ એમાં આપણો રોલ શું હોય? હમણાં મને ઘણા સાહેબ એવું કહેતા હતા કે આ અહીં સ્ટેજ ઉપરથી કહેતા હતા કે ભાઈ હમણાં આપણી કુદરત કે રૂઠી ગઈ. રૂઠી કેમ? તો ઘણાએ કીધું ક્લાઇમેટ ચેન્જ. હવે ક્લાઇમેટ ચેન્જ સાહેબ વિભાગે મારી જોડે છે, તો મને એમ કે આ ક્લાઇમેટ ચેન્જ શું હોય? તો મને એમ વિચાર આવ્યો કે થોડું સાહેબ વાત કરું આમાં ક્લાઇમેટ ચેન્જ વિશે. કે આપણે વગર કામના ગાંધીનગર આંટા મારીએ એટલે સમજવાનું કે અહીં પૂર જેવી પરિસ્થિતિઓ થાય. એટલે વળી આમ થાય કે વળી કેમ વળે આવું કેવી રીતે હોય? તો જ્યારે કુદરતી બેલેન્સ બગડે છે ને ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય. જ્યારે કુદરતમાંથી પાણી આપણે ખેંચ કર્યું છે એને આલવાનું ભૂલી ગયા ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. જ્યારે કુદરતે વૃક્ષો વાવવાનું કામ કર્યું, આપણા વડવાઓ વાવવાનું કામ કર્યું છે, અને ત્યારે આપણે એનું નિકંદન કાઢી નાખ્યું ત્યારે આવી પરિસ્થિતિઓ થાય. અને એ કામ પછી બનાસ ડેરી સાહેબ બધું ઉપાડે, પાણીનું કામ ઉપાડે, ત્યારે આપણે એમ જાગૃત થઈએ કે સાલું આ તો આપણે હવે ઘણું મોડું થઈ ગયું છે. આબોહવા પરિવર્તન, જળવાયુ પરિવર્તન એટલે આ. એટલે અમે હમણાં સાહેબ સાથે વાત કરતા હતા જિલ્લામાં પણ જ્યારે સત્કાર સમારંભ હતો ત્યારે મેં વાત કરી હતી કે સાહેબ આપણે સચિવાલયનો ડેટા કાઢીએ કે સૌથી વધારે કયા જિલ્લાના વ્યક્તિઓ એ ગોધીનગર આવે તો કયો જિલ્લાનો નંબર આવતો હતો સાહેબ? આપણું બનાસકાંઠા. ત્યારે મને એમ વિચાર આવ્યો, સાહેબને મેં વાત કરી, જિલ્લા અધ્યક્ષની વાત કરી કે એક એવી વ્યવસ્થા ઊભી કરીએ કે આપણા કાર્યકર્તાઓને અથવા આપણા વ્યક્તિઓને ગોધીનગરનો ન ખર્ચો કરવો પડે. એના માટે સચિવાલયનું નાનું સ્વરૂપ અહીં બનાસકાંઠામાં કરી દેવામાં આવે તો લગભગ બધાનો ખર્ચો બચી જાય. અને સાહેબે પણ એ દિશાની અંદર પ્રયત્ન કર્યો છે. આપણે સાથે મળીને એવો કદાચ પ્રયત્ન કરીએ તો ઘણા બધા લોકોના લાખો રૂપિયા બચી જાય એમ છે. સાહેબ હું ઘણા બધા, આપ પણ દેશો ફર્યા છો, હું પણ ઘણા બધા દેશો ફર્યો છું. હમણાં જે માઇક ઉપરથી સાહેબ કહેતા હતા 2500 કરોડનું પેકેજ આલ્યું, 2015માં આલ્યું, 17માં આલ્યું. એ પ્રમાણની અંદર આપણે જે આલવાનું હતું એમાં ક્યાંક કચાશ તો રહી જ ગઈ હશે. પણ એનાથી પણ વિશેષ અમે ઘણા બધા દેશોમાં ફર્યા, સાહેબ પણ ફર્યા છે. અમે એના અધિકારી સાથે વાત કરીએ તમારા દેશની મુખ્ય સમસ્યાઓ કઈ છે. ન તમારે રોડની જરૂર, જે વિકસિત દેશો છે, ન રોડની જરૂર છે, ન પાણીની જરૂર છે, ન પૈસાની જરૂર છે, ન
ના કમાવાની જરૂર છે, બધા પોતાની રીતે સક્ષમ દેશો છે. એને કોઈ જરૂર નથી, કોઈ સબસિડીની જરૂર નથી ને કોઈ ગ્રાન્ટની જરૂર નથી, કાંઈ નથી એમ. તો કઈ સમસ્યા તમારી મુખ્ય? તો એમ કે છે કે અમારા દેશની મુખ્ય સમસ્યા એ છે કે અમારા લોકો વધુમાં વધુ આત્મહત્યા કરે. મેં કીધું કેમ? તો એ કહે છે કે અમારી જોડે બધું છે પણ અમારી જોડે ભગવાન નથી. અમારી જોડે બધું જ છે, આધ્યાત્મિકતા નથી. અમારી જોડે બધું જ છે પણ સંસ્કૃતિ નથી. અમારી જોડે બધું જ છે પણ કોઈના ખભે માથું દઈને રડવું હોય ને તો એ ખભો નથી. ત્યારે મને એમ થયું કે આપણે નસીબદાર લોકો છીએ કે આપણે ભારત દેશમાં જન્મ લીધો છે. આપણે તો કોઈ તકલીફ પડે ને તો ધરણીધર ભગવાનને જઈને માથું ટેકીને નમાઈ આવીએ કે ભાઈ અમારા દુઃખ દૂર તું કરજે એમ. આવા દેશમાં જ્યારે જન્મ લીધો હોય અને ત્યારે 2015 હોય 17 હોય કે આ હવે નવું એક પેકેજ જાહેર થયું છે, બાજુવાળાને મળશે ને આપણને નહીં મળે, ત્યારે શું થવાનું છે? હા, હમણાં દશેરો ગયો છે, બરાબર કે નહીં? દર વર્ષે રાવણ બાળીએ છીએ પણ આ મનનો રાવણ આપણે બધા બાળવો પડશે તો નવું બનાસકાંઠાનો સૂર્યોદય થશે. આપણે ભાઈનો ઝઘડો હોય, જો મનમાં પાડોશીને વધારે 1 રૂપિયો મળ્યો છે અને મને નથી મળ્યો, જો આવી ઈર્ખા થાય તો સમજજો કે રાવણ હજુ જીવતો. જો ભાઈએ જો ઈર્ખા થાય, પતિ પત્નીની થાય અથવા પાડોશીની થાય, કુટુંબીજનની થાય કે નેતાની કોઈની થાય, તો જરાય મનમાં જો ખોટો ભાવ આવે તો સમજજો કે રાવણ હજુ બાળવો છે. બધાએ બાળવો છે. તો આમાં બીજું કોઈ કરવાનું નથી. આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે ધર્મ કી અધર્મ કા પ્રાણીઓ મેં વિશ્વ કા, આટલું જ કરવાનું હોય. જે થાય બધું સારું થાય, બરાબર કે નહીં? રાગ દ્વેષ જો ભૂલી જઈએ આપણે તો મને એમ લાગે છે કે બનાસકાંઠા જોડે જે છે એ કંઈ ઓછું નથી. બનાસકાંઠા જોડે સાહેબ જંગલ છે, બનાસકાંઠા જોડે પર્વતો છે, બનાસકાંઠા જોડે નદીઓ છે, બનાસકાંઠા જોડે રણ છે, બનાસકાંઠા જોડે સાંસ્કૃતિક વારસો છે. આ બધા જિલ્લાઓમાં શક્ય છે જે આપણી જોડે છે કોઈ જોડે છે નહીં. એક ખાલી આપણી એકબીજા પ્રત્યેની રાગ દ્વેષ જો કંઈ હોય એ જો નીકળી જાય તો આના જેવો પણ જિલ્લો કંઈ છે જે બાકી બે મંત્રી અધ્યક્ષશ્રી હમણાં મીડિયામાં ચાલતું હતું કે બનાસકાંઠાને આટલું વધારે કેમ? તમે કીધું બનાસકાંઠા ઉપર મોદી સાહેબને ભૂપેન્દ્રભાઈ સાહેબને પ્રેમ છે એટલે છે. તો મને એક મીડિયાવાળાએ પૂછ્યું કે તો તમે શું આપ્યું? મેં કીધું હવે અમારો આપવાનો સમય થયો છે, બધા હાલશે. આ બરાબર છે ને? હાલવું છે ને? હાલવું છે કે નહીં? તો ખખડીને થોડા બોલો. હાલવું છે ને? આપણા મનના અંદરની કોઈ ભાવ, આપણા સંસ્કૃતમાં શ્લોક છે ને કે શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. એટલે શત્રુ રૂપી બુદ્ધિનો વિનાશ થાય, શત્રુનો વિનાશ થાય એવું નથી કહેતો. પાડોશી નેતા ઝઘડતા હોય ને તો કે આપણે આને પટાઈ નાખીએ, આવું કહીએ છે કે નહીં? પણ એ નથી કહેતા. આપણા ધર્મમાં શું કહે છે? શત્રુ બુદ્ધિ વિનાશાય. એટલે શત્રુરૂપી બુદ્ધિનો વિનાશ થાય. એ 2082ના સંવતની અંદર આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા મનની અંદર કોઈ શત્રુરૂપી બુદ્ધિ હોય એનો વિનાશ થાય. એટલે તો જ આ સદીની અંદર આવી સદી, આવું નેતૃત્વ આપણને ક્યારે ના મળે. આ બાજુ નરેન્દ્રભાઈ, આ બાજુ ભૂપેન્દ્રભાઈ ને અહીંયા શંકરભાઈ સાહેબ જેવું નેતૃત્વ ક્યારે કોઈ એક જગ્યા શક્ય છે નથી. અને આપણે એમાં કદમથી કદમ મિલાઈને રોડ મેપ તૈયાર છે કે આ બનાસકાંઠાને કયા લેવલે લઈ જવું. ને અમે સાહેબ જોડે ક્યારેક બેઠા હોઈએ ને તો વાત કરે ને ત્યારે ખબર પડે કે કેટલો મોટા ઊંડા વિચારો છે એની દિશામાં જો કામ થતું હોય તો નાના મોટા કોઈ રોડના કામ બાકી રહી જાય અથવા કોઈને કદાચ કોઈ સહાય ના મળે એ બધું છોડતા આવનારા સમયમાં
નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે, ભૂપેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટે આપણે કંઈ નાનું મોટું કંઈ ભૂલવું પડે તો ભૂલી અને આપણે એમના મોટા નેતાઓના નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરીએ એવી આ તબક્કે વિનંતી કરું છું. આપને મારા અને મારા પરિવાર તરફથી નવા વર્ષની અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત.